બેદી ઠેકાડ દે બેદી. બેદી પછી હું સામેથી દઈ જઈશ. કે મુંદલે દઈ જાઉં. આ વખતે તો મુંદલે દઈ જાશું. એમાં એવું છે અત્યારે લગન આપણી પાસે નહોતા પણ હવે થઈ જશે. હા ડોન્ટ વરી બી હેપી. કહી દે કિડની એ વેચી મારશું. ફોન કાપી નાખ્યો. હાશ મૂકી દીધો ને. હવે તું તૈયાર થઈ જા. કામ હોસ્પિટલે જવાનું છે. શેના માટે? અરે કિડની નું સેટિંગ કરવા યાર. ના ભાઈ ના, હું તારી કિડની નહીં વેચાવાનો. તું મારો ભાગો દોસ્તાર જો. એલા હું મારી કિડની ની નહીં તારી કિડની ની વાત કરું. અક્કલ વગરના રખવાયા. હું મુકામ મારી કિડની આપું? મારા તો નવા લગન થયા. હા તો કઈ 3 વાર પડીને બેઠો છે કા? 3 વાર હું તું તો હે ને 15 વાર પડીને બેઠો. આમ જાણે કઈ ગલીમાંથી છોકરાઓ પપ્પા પપ્પા કહેતા હશે. નહીં ખબર હોય. એટલે જ કે તને કહું છું મારી કિડની નહીં આલે. મારી કિડની ને છે ને કાટ લાગી જો કે કાટ. ભાઈ કોઈની કિડની નથી આપવી હવે. કઈક વિચારવા છે. વિચારવા જેવો મુદ્દો. તું જરાક વિચાર ત્યાં હું હલકો થતો આવું. અને હલકું થવું. આવા હલકા માણસને હજી હલકું થવું બોલ લ્યો. આપણે વિચારો. આ અંદરથી અવાજ કાનો થાવતો? આ ગોપુ શું કરતો હશે? જરાક જોવા તો દે. એલા એ આ તું શું કરે? અરે ભાભી આવશે તો આપણને બેને હાબુ પાણી વગર ધોઈ નાખશે. હામે બેજા. આ તું શું કરસ? એલા આત્માને બોલાવું છું. આત્માથી બહુ બીક લાગે. એ રાયડું પાડમાં. એલા આજુબાજુ વાળાને ખબર પડશે ને સાંભળશે ને તો મને તાંત્રિક સમજીને હાબુ પાણી વગર ધોઈ નાખશે. હવે તને હું ધોવા હું તને ધોઈ નાખીશ હવે. આ તું શું કરસ પણ? એલા જીગાભાઈના પૈસા દેવાના છે કે નહીં? દેવાના. તો પછી હું કહું ને એમ કર. પણ આમાં કોક હારી કે ખરાબ આત્મા તારા કે મારા પૈંડમાં ઘૂસી જાહે તો ઉપાધિ પડી જાહે ને. એલા ભાઈ જો હું કે તું મરી જાય ઉપર વયા જાય તો આપણે હારી આત્મા બનીએ કે ખરાબ? હવે જો ભાઈ મને તારી તો ખબર નથી પણ હું મરું તો હારી આત્મા જ બનું. હા બસ તો આપણે છે ને સારી આત્માને બોલાવવાની છે. પછી એની આગળ આપણે સારું કામ કરાવી અને બેદીમાં આપણે જીગાભાઈના પૈસા એને મોઢે મારવાના છે. એવું બને? એ બધું બને. બસ તું મારો હાથ પકડી અને ધ્યાન લગાવીને બેહી જા. પણ મને તારા ઉપર વિશ્વાસ નથી યાર. કેમ કે વિશ્વાસમાં વાસ હોય છે વિષ્ણુ. એલા તારામાં વાસ છે ગધેડાનો. એલા એ તો હારા કામમાં કેમ જાતું મારો? એલા બાબાઈ મારે કાઈ નથી કરવું. હું ઘરે જઈને ના મારી વાત સાંભળ. મને તારી દોસ્તી ઉપર વિશ્વાસ આવી ગયો. તું આટલું બધું બોલ્યો એટલે આવી ગયો વિશ્વાસ ભાઈ. બસ આ મારા બે હાથ પકડી લે. થામી લે મારા બે હાથ અને હું જે કહું ને એમ પાછળ બોલ. બોલો ગોપુ મહારાજની જય. ગોપુ એ તારી જય નથી બોલાવવાની એટલે આત્માને બોલાવવાની છે. તો બોલાવ ને. તો બોલ. એક બાર આજા આજા આજા. એક બાર આજા આજા આજા. हमारे संकट का खात्मा कर जा. हमारे संकट का खात्मा कर जा. तू है हमारी दोस्त. कुछ तू है हमारी दोस्त. एक बार आजा आजा आजा. एक बार आजा आजा आजा. एक बार आजा 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 आजा. एक बार आजा 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 आजा. કોણ આવ્યો છે? પેલા મને શું ખબર? એલા તારું ઘર છે તને ખબર ન હોય? ઘર હાગરી ના ચકાકમાં તો નહીં હોય ને. એલા એ ઘર હાગરી ના કઈ આત્મા છે ને દરવાજા ખખડાવી ના આવે. જાણે ખાઈ ઉભો થઈ. ખમ હું જોઉં છું હો. હું જોઉં છું. અરે પણ શું થયું તમને? આટલા બધા ધ્રુજો છો કા? તમારી તબિયત તો સારી છે ને? સારી છે. કે પછી આ ભૂત જોઈ લીધું? જો કેવું કાઈ તો હોય જ નહીં. ભૂત છે જ નહીં. શું થયું? ગોપુભાઈ ક્યાં? અંદર છે. હટો ચલો. આ શું માંડ્યું છે? અમે છે ને અહીંયા ગેમ રમી છી.
બેસ 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 આવ. એ શાંતિ રાખ. એક મિનિટ. ભાભી, અમે છે ને આત્માનો કોન્ટેક્ટ કરીએ છીએ. એવું કાઈ ન હોય આ આત્મવાદમાં. હે ભાભી, તમને ખબર નથી, આપણે છે ને સારી આત્માને બોલાવશું. સારી આત્માને બોલાવી અને આપણી મદદ કરશે. અને મદદ કરશે ને એટલે આપણે ઓલા જીગલાના મોઢા ઉપર પૈસા તો આમ ફેંકશું. આવું કાઈ ના હોય હો, આવું કાઈ ના હોય. અરે તમને ખબર ન પડે. તમારે જોવું છે ને તો હાલો હું તમને કરીને બતાવું. એમ હા. તો પછી ચાલો હું જો કેવી રીતે આવે છે આત્મા. આ તો પકડો હાથ અને હું જે બોલે ને અને મારી પાછળ બોલજો. બોલો ગપ્પુ મહારાજની જય. એલા હું વારે વારે તારી જઈ બોલાવે છે. સોરી, આત્માને બોલાવવાની છે. એક બાર આજા આત્મા, એક બાર આજા આત્મા, हमारे संकट का खात्मा कर जा. हमारे संकट का कर्जा खात्मा. तू है हमारी दोस्त. तू है हमारी दोस्त. आ तू चल रहा. तू हमारे संकट को भगा जा. तो हमारे संकट को भगा जाओ. एक बार आ जा. एक बार आ जाओ. જો પરમાત્મા આવી. બોલો શું જોઈએ છે તમારે? એમ તો હવે જો આ બેનની આત્મા છે કે ભાઈ આત્મા? ભાઈ વાળી. હું નામ શું છે તારું? રઘો. રઘુભાઈ. તો હવે જો આ ભગરીના ભડાકા. કોણ છો? રઘો. હજી એકવાર પૂછું છું, કોણ છો? કીધું ને રઘો. એલા ગોપલા તો તું છો. ભાઈ મને માફ કર દેજે. આ તીઘડમ નો આયા ને એટલે મારો વટ રાખવા માટે આ નાટક કર્યું. જોયું? આ આત્મા પ્રેતાત્મા જેવું કાંઈ જ હોતું નથી. એ બધી જ અંધશ્રદ્ધા છે. તમારી અંદરનો તમારા પરનો વિશ્વાસ જ તમને સફળતા અપાવે છે. એટલે આજ પછી તું આવા કોઈ ધતિંગમાં નહીં પડતો. હા બકલી, આજ પછી હું આવા કોઈ ધતિંગમાં નહીં પડું અને આવા અંધશ્રદ્ધાળુ લોકો ઉપર તો જરાય વિશ્વાસ નહીં કરું. પોતાનામાં કરો એટલો વિશ્વાસ કે સફળતા માટે ન પૂરવો પડે અંધશ્રદ્ધાનો શ્વાસ. ચાલો તમે બે ફૂંક મારો. ફૂંક માર. હાલા.